આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના માધ્યમ અંતર્ગત આપણે વિદ્યમાન જેટલા પણ સમુદાયો છે એ બધા જ સમુદાયોના ગચ્છ નાયકો, જેમના નામથી એ ગચ્છ ઓળખાય છે, એવા વડીલ ગુરુ ભગવંતોના ચરિત્રોની એક શૃંખલા સ્વાધ્યાય જે આપણે શરૂ કર્યો હતો, તે સ્વાધ્યાય અંતર્ગતના છેલ્લા સમુદાયના ગચ્છ નાયક એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, એમના જીવનના સ્વાધ્યાય તરફ આજે આપણે પડીએ. અત્યાર સુધીમાં આપણે પૂજ્ય જ્ઞાન વિમલ સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, શાસન સમ્રાટ નેમિ સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, યોગનિષ્ઠ આચાર્યદેવ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, આગમોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ આનંદ સાગર સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, સંઘ સ્થવીર એવા પૂજ્ય સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ બાપજી મહારાજનો સમુદાય, રૈવતગીરી તીર્થોદ્ધારક પૂજ્ય નીતિ સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, પંજાબ કેસરી પૂજ્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજાના સમુદાયમાં, કવિકુલ કિરીટ પૂજ્ય લબ્ધિ સુરીશ્વરજી મહારાજાના સમુદાયના, યોગનિષ્ઠ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય કેસર સુરીશ્વરજી મહારાજાના સમુદાય, સિદ્ધાંત મહોદધી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, એ અંતર્ગત મહારાષ્ટ્ર દેશોદ્ધારક સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના સમુદાય. આજે આપણે ચરિત્ર જે જોઈએ છે તે ન્યાય વિશારદ પૂજ્ય ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ ભક્તિ સુરીશ્વરજી મહારાજાના સમુદાય, હાલાર દેશોદ્ધારક પૂજ્ય અમૃત સુરીશ્વરજી મહારાજાના સમુદાય, મેવાડ કેસરી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય હિમાચલ સુરી મહારાજ સાહેબના સમુદાયનું, યુગ દિવાકર આચાર્યદેવ શ્રીમદ વિજય ધર્મ સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, પ્રશાંત મૂર્તિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય શાંતિચંદ્ર સુરીશ્વરજી મહારાજાનો સમુદાય, અધ્યાત્મ યોગી પૂજ્ય આચાર્યદેવ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાના સમુદાય, મુંબઈ દેશોદ્ધારક પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજ અને વૈરાગ્યવારિધિ પૂજ્ય પન્યાશ્રી ધર્મ વિજયજી મહારાજ સાહેબ ડહેલાવાળા. આ જેટલા સમુદાયો સર્વમાન્ય અત્યારે વિદ્યમાન છે, એ બધા જ સમુદાયના વડીલ ગચ્છ નાયકોના જીવનની વાતોને કંઈક અંશે સ્પર્શવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. આજે આપણે ન્યાય વિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના જીવનમાં કંઈક અંશે ડોક્યું કરવાનો પ્રયત્ન કરીએ. પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના ચરિત્રમાં અનેક વાર આપણે આ નામ સાંભળ્યું હતું, ભાનુ વિજયજી મહારાજ. એક એવું નામ કે જે નામની સાથે ગુરુ ભગવંત સાથેનો વૈયાવચનો ભાવ, સેવાનો ભાવ એ અનહદ રીતે જોડાયો હતો. અનહદ રીતે આપણને ઘણીવાર એવું લાગે કે કેટલાક મહાત્માઓ સેવાની અંદરમાં રત હોય છે અને કેટલાક મહાત્માઓ ગુરુ સેવા માટે પ્રખ્યાત પણ હોય છે. સાહેબ એ કક્ષાના વ્યક્તિ હતા કે જેને પાયાની ઈંટ તરીકે હંમેશા અંદર ધરબાઈને રહેવું હતું અને કદાચ એમનું જીવન બધા જ ક્ષેત્રોમાં આવું ગયું. ક્યાંય પોતાનું નામ બહાર મોટું થાય એવી લાલસા નહીં, પોતાની વિદ્વત્તા, પોતાની અંદરની સક્ષમતા, આ બધુંય હોવા છતાં પોતાના ગુરુ સાથે એમની આ એક બહુ જબરદસ્ત સફળતા કહી શકાય આંતરિક જીવનની, પોતાના લઘુતા ગુણને કેળવવાની, કે એમણે જ્યાં સુધી પ્રેમ સુરીશ્વરજી મહારાજા જીવતા હતા ત્યાં સુધી ભાનુ વિજયજી મહારાજ સાહેબ લગભગ એમનાથી ક્યારેય છૂટા પડ્યા નથી, અનલેસ અંતિમ સમયે સાહેબે જે એમને કંઈક જવા માટે કહ્યું તે, અને વચ્ચે કદાચ એકાદ કે બે વાર. અધરવાઇઝ આટલા વિદ્વાન, આટલા સફળ પ્રવચનકારક હોવા છતાં એ સમયે જૈન શાસનમાં ડંકો વાગતો અને એમાં પણ પૂજ્યશ્રીએ જે શિબિર નામનો જાદુ ફેલાવેલો આ જૈન જગતની અંદર, એ આટલું બધું સક્ષમતાનું સ્તર હોવા છતાં ક્યાંય પણ ગુરુકુલવાસને છોડવાની વાત નહીં. એ પૂજ્ય ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજાના જીવનની અદમ્ય કક્ષાની સફળતા કહી શકાય. નહીં તો પરિસ્થિતિ આપણે પણ સમજીએ છીએ કે જરાક નાનકડી પણ સફળતા અથવા સમૃદ્ધિ મળે તો આજે સામાન્ય કક્ષાનો યુવાન પણ છકી જાય છે.
તો આ તો આખાને આખા જૈન શાસનના શિરતાજ બનવાનું સૌભાગ્ય હતું. અને તેમ છતાં પોતાના જીવનને મર્યાદિત અવસ્થામાં રાખી, પોતાના જીવનને ત્યાગમય અવસ્થામાં રાખી અને સાહેબે જે રીતે પોતાના આત્મગુણોને કેળવ્યા છે, ખીલવ્યા છે, એ બધું જોતાં ખરેખર એવું લાગે કે સાહેબનો આંતરિક પુરુષાર્થ આ ભવની અંદરમાં જબરદસ્ત અને કદાચ સર્વોચ્ચ કક્ષાનો આદર્શ કહી શકાય એવો હતો. વિક્રમ સંવત 1967 ચૈત્ર વદ છઠનો શુભ દિવસ. રાજનગર એ અનેક મહાપુરુષોની જનેતા છે. એ ભૂમિ એવી છે કે જ્યાંથી રત્નો જ પાક્યા છે એમ કહીએ તો પણ ચાલે. અને એટલે જ કદાચ એ રાજનગર છે. એવા રાજનગરની અંદર કાળુશીની પોળમાં જન્મેલા આ મહાપુરુષનું નામ હતું કાંતિલાલ. પિતાનું નામ ચીમનલાલભાઈ અને માતાનું નામ ભૂરીબેન. નાનપણથી ભણવાની અંદર એમની તેજસ્વીતા અકલ્પનીય, દરેકને માટે અકલ્પનીય. માતા પિતાને અત્યંત ગૌરવ થાય એવી એમની વિદ્વત્તા, વિદ્યાભ્યાસની અંદરની નિપુણતા. ધાર્મિક અભ્યાસ પણ એટલો સારો. ઘરના સંસ્કારો નાનપણથી ધાર્મિકતા તરફના કેળવાયેલા. અને વ્યવહારિક અભ્યાસની અંદરમાં તો ભારે હોશિયાર. આજે જેને સુપિરિયર, CA કરતાં પણ સુપિરિયર કહી શકાય એવી ડિગ્રીઝમાં ની પેરેલલમાં કહી શકાય એવી એ સમયની ડિગ્રી હતી GDA. GDAનો એમણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીથી ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કર્સ અને ઇનકોર્પોરેટેડ સેક્રેટરીઝ, આ 2 પરીક્ષાઓ આ કાંતિલાલભાઈએ આપી. એમાંથી ઇંગ્લેન્ડની બેન્કિંગ પરીક્ષામાં સપુરસ્કાર એમણે ઉત્તીર્ણ કર્યું પરદેશ જઈને. એ કદાચ સાહેબના જીવનમાં, એમના પરિવારના જીવનમાં, સમાજના જીવનમાં અને કદાચ રાજનગરની કક્ષાએ બહુ જ બહુમાનનીય કાર્ય થયું હતું. એમ કહી શકાય કે એ સમયે કુટુંબ એવું ગૌરવ કરી શકતો હતો કે અમારા કુટુંબનું નામ રોશન કર્યું, બિકોઝ બહુ રેયર લોકો આ એક્ઝામ પાસ કરી શકતા હતા. અને આ કાંતિલાલભાઈનો જન્મ જ જાણે રેયર કામ કરવા થયો હોય એ રીતે સમગ્ર જીવનકાળ દરમિયાન એમને એવા જ કામો કર્યા છે. કોલેજમાં હતા, આટલી બધી ડિગ્રી વગેરે મેળવવાનું હોય, કોલેજનું જીવન લાંબુ હતું, મોડર્ન એજ્યુકેશન હતું. એ સમયે બધું નવું હતું. લોકો છકી જતા હતા. એ અંગ્રેજીના શિક્ષણમાં જેટલા લોકો લોભાયા હતા એ બધા જ લોકો દેશથી વિમુખ અથવા વિપરીત એવી ભાવનાવાળા થતા જતા હતા. એ સમય હતો. આજે તો જાણે આપણે એ વાત જ મૂકી દીધી છે કે એ સ્વીકારી જ લીધું છે કે આમ જ છે. પણ એ આનો શરૂઆતનો દોર હતો કે જ્યારે ત્યારની કોલેજોની અંદરમાં જે માણસ જાય એ આ બધા રંગ અને વેસ્ટર્ન કલ્ચરો જોઈ અને પૂર્ણપણે પોતાની ભારતીયતાથી વિમુખ થઈ જાય. પરંતુ આ કાંતિલાલભાઈ કંઈક અલગ માટીના હતા. કોલેજના કોઈ પણ જાતના રંગરાગમાં ન ફસાતા. જીવનનો વળાંક એમનો ત્યારે આવ્યો કે જ્યારે એમના એક વડીલ ભાઈ એમનું અવસાન થયું. બહુ જ નાની ઉંમરે, એટલે જીવવાની શ્રેષ્ઠતમ પળો જે યુવાનીમાં કહી શકાય એ સક્ષમતાની ઉંમરમાં ભાઈનું અચાનક અવસાન થયું. આ અવસાન થતાં એમનો પૂર્વભવનો બાંધેલો અને સેવેલો સંસ્કાર એ અચાનકથી ઉદયમાં આવ્યો. ઘણાના જીવનમાં લાઈફના ટર્નિંગ પોઈન્ટ્સ એ કંઈક અચાનકથી આવી જતા હોય. એવી રીતે આ કાંતિલાલભાઈના જીવનની અંદરમાં પણ ભાઈનું અવસાન થવું, વડીલબંધીનું અવસાન થવું એ સહજપણે એક યુટર્ન કહી શકાય એવી કક્ષાનું એ પ્રસંગનું પરિણમન થયું. મનની અંદર સતત વલોપાત રહેતો કે આ સંસારનું સ્વરૂપ કેવું છે. આઘાત લાગ્યો હતો, પણ એ આઘાત એ નેગેટિવિટી તરફ લઈ જવાના બદલે પોઝિટિવિટી તરફ લઈ ગયો. મનની અંદર સતત અનિશ્ચિતતા એ ખૂંચવા લાગી. આ કેવું?
તમે ભર્યો ભાદર્યો સંસાર ઊભો કરવા માટે પ્રયત્ન કરો, એ સંસાર ઊભો થાય અને ઊભા થયેલા સંસારને હવે માણવાના દિવસો આવે ને ત્યાં ઉપડી જવાનું. આ કેવી કર્મની ક્રૂર વિચિત્રતાઓ છે, આ કેવી કર્મસત્તાની ધાક છે, કેવો અન્યાય છે. આ બધાની સામે બંડ પોકારવાનું મન થાય, પણ આ બધી જ ભાવનાઓ જણાવવી કોને? ઘરના તો દરેક વ્યક્તિઓ એ સામાન્ય વ્યક્તિની જેમ બધા જીવતા દેખાયા કે ભાઈ વસવસો થયો, કેટલાક દિવસ શોક રહ્યો અને પછીથી એ ભૂલી અને જીવનમાં આગળ વધવું, એ જ પ્રેક્ટિકાલિટી છે. આવી વિચારસરણીમાં બધા જ રત દેખાયા. પણ ભાનુ વિજયજી મહારાજ સાહેબ, કાંતિલાલભાઈ, એ આવી સામાન્ય કક્ષાની જીવનની પદ્ધતિઓને જીવવા માટે નહોતા જન્મ્યા. એ જન્મથી જ અસામાન્ય હતા. આપણે કલ્પના કરીએ, કોઈ જાતનું વિશેષ મહાત્માનો સંગ નહીં, પ્રવચન નહીં, ક્યાંય કોઈ એવું વિશેષ વાંચન નહીં, ક્યાંય કોઈ એવી વિશેષપણે ધર્મની દિશા નહીં, અને તેમ છતાં ફક્ત એક પ્રસંગના કારણે કોઈ પણ જાતની પ્રેરણા વગર સ્વયં પોતાની અંદરમાં સ્વયંભૂ રીતે આટલી હદ સુધીનો વૈરાગ્ય કેળવાવવો અને ટકાવી રાખવો કે હવે સંસાર ખૂંચવા લાગે. આ કંઈક અલગ જ કક્ષાનું કહેવાય. સપોર્ટ મળે તો બધા ઊભા થાય, પણ પોતાની જાતને જ સપોર્ટ બનાવી અને ઊભા થવું સ્વયંભૂ, એ કોઈક વિરલા પુરુષો જ કરી શકે. કાંતિલાલભાઈ જેટલા વિચક્ષણ ભણવામાં હતા, એટલા જ વિચક્ષણ ચિંતન મનનની દિશામાં પણ પુરવાર થયા. સાહેબના જીવનના એકે એક પાસા જોશું તો આપણને ખરેખર વર્તાશે કે હી વોઝ માસ્ટર ઓફ ઓલ અને જેક ઓફ ઓલ. કેટલીક કહેવતોને ખોટી સાબિત કરવામાં સાહેબનું જીવન એ પૂર્ણપણે સાહેબનું જીવન એ પ્રૂવન ગણી શકાય એવું હતું. સંસાર અસાર લાગવા લાગ્યો અને એવામાં જ નસીબ જોગે ઉપાધ્યાય પદવીને પામેલા એવા પ્રેમ વિજયજી મહારાજ, એમનો સંપર્ક થયો. પ્રેમસુરી મહારાજ સાહેબ જેવું વ્યક્તિત્વ મળ્યું હોય અને મનની અંદર વૈરાગ્ય પડ્યો હોય, પછી ઉછાળો આવતા, ભરતી આવતા શું વાર લાગે. અને એમના સત્સંગના કારણે આ વૈરાગ્ય અત્યંત વૃદ્ધિવંત થવા લાગ્યો. પણ એ વૈરાગ્યની દિશા એ દિશામાં જવા લાગી કે જે દિશા પરિવારથી કમ્પ્લીટ વિપરીત હતી. કયો પરિવાર આટલું બધું ભણેલા અને આટલી મોટી ડિગ્રી લીધેલા એવા દીકરાને આ બધી જ ડિગ્રીઓને વોસીરાવી અને આત્મકલ્યાણના માર્ગે જવા માટે કયો પરિવાર તૈયાર થાય? આ એ સમય ન હતો કે જે સમયે છૂટથી આવી દીક્ષાઓ થતી હતી. એજ્યુકેશનને એ સમયે ઘણું મોટું એક કદાવર કહી શકાય એવું ફેક્ટર માનવામાં આવતું હતું. અને એમાં પણ આટલા એજ્યુકેટેડ યુવાનને પરિવારની સખતના વાર તહેવારે પરિવારે જોયું કે એમની દિશા બદલાઈ રહી છે, એટલે એમની ઉપર રિસ્ટ્રિક્શન રાખવાના શરૂ થયા. અને એમની ઉપર પૂર્ણપણે રિસ્ટ્રિક્શન રાખવા માટે એમના એક ભાઈને એમની સાથે રાખવામાં આવ્યા. અને એ બંને પોપટલાલભાઈ અને કાંતિલાલભાઈ, આ બંનેઓને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું કે તમારે બંનેએ ક્યાંય પણ વિપરીત દિશાનો વિચાર પણ કરવાનો નથી, જે અમારી માન્યતા છે એનાથી, કારણ કે એ દિશા તરફ કોઈ પણ પ્રકારે તમને અનુમતિ મળવાની જ નથી. બે ભાઈઓ, પરિવારનો આધાર કહી શકાય એવા. અને એમાં મજાની વાત એ કે પોપટલાલભાઈને તો એમનું ધ્યાન રાખવા માટે રખાયા હતા. અને ઘટના એવી થઈ કે પરિવારમાંથી ચરિત્રની સંમતિ તો નથી જ મળવાની એવું વિચારતા હવે પોપટલાલભાઈને આ કાંતિલાલભાઈના રંગે રંગ રગાયો અને બંને જણા દીક્ષા માટે ભાગી ગયા. કેવું લાગે? વિચારીએ તો આપણને એમ થાય કે આ કાંતિલાલભાઈનો વૈરાગ્ય તો પુષ્ટ થયો હતો, પોપટલાલભાઈને ક્યાંથી વૈરાગ્ય આવ્યો હશે? આપણે માનવું જ પડે કે આ કાંતિલાલભાઈનો સંગ ગમે તેવા વ્યક્તિને એના મોહને પીગળાવવા માટે પૂર્ણપણે સક્ષમ હતો. શું વૈરાગ્ય કેળવ્યો હશે? એક ચેપી રોગની જેમ ચેપી રોગ હોય તો સહજપણે ફેલાઈ જાય, પણ એ ઇન્ટેન્સિટી વાયરસની કેટલી હોય? અહીંયા કર્મને મારવાના વાયરસની, વૈરાગ્યની ઇન્ટેન્સિટી સાહેબના જીવનમાં કેવી હશે કે જે વ્યક્તિ એમને પાછું વાળવા માટે અથવા
ચારિત્રની દિશામાં ન જવા માટે ભેગો રાખાયેલો હતો, એ વ્યક્તિ પોતે એમની સાથે ભાગી અને એમણે પણ દીક્ષા લીધી. વિક્રમ સંવત 1991 પોષ સુદ 12નો દિવસ. અને ચારિત્ર જીવન સ્વીકારવા માટે પૂજ્ય ઉપાધ્યાય પ્રેમ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે ગયા. પોતાની હેબિટ પ્રમાણે પ્રેમ વિજયજી મહારાજ સાહેબ એમને અન્ય ગુરુ ભગવંતના શિષ્યો બનાવવાના જ હતા. અને ત્યાં જ દાનસુરી મહારાજ સાહેબે વિશેષપણે ટાંકીને કહ્યું હતું કે આમને તમારે તમારા શિષ્યો બનાવવાના છે. અને આ એક સ્ટેપ એ જૈન શાસન માટે બહુ જ શુકનવંતું સાબિત થયું. પ્રેમસુરી મહારાજ સાહેબના ડાયરેક્ટ શિષ્ય બનવાના કારણે ભાનુ વિજયજી મહારાજ સાહેબના જીવનની અંદરમાં વિકાસક્રમ વણથંભ્યો રહ્યો. અને આ બંને ભાઈઓના નામ પડ્યા, પૂજ્ય મુનિશ્રી ભાનુ વિજયજી મહારાજ અને પૂજ્ય મુનિશ્રી પદ્મ વિજયજી મહારાજ. બંને ભાઈઓની જોડી. પણ એમાંથી ભાનુ વિજયજી મહારાજ સાહેબની પ્રજ્ઞાશક્તિ જોતા પ્રેમ વિજયજી મહારાજ સાહેબે એમને દર્શનશાસ્ત્રના અભ્યાસમાં જોડ્યા. કાશી બનારસના પંડિત બદ્રીનાથજી પાસે એમણે ષડ દર્શનનું ઊંડું અવગાહન કર્યું. એમની દાર્શનિક પ્રતિભા અને પ્રવચનો અને લખાણમાં ઝળકતી એવી એ પ્રતિભા હતી. એમાં પણ સૂરી પુરંદર શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ રચેલી લલિત વિસ્તરા અને પંચસૂત્રની ટીકાઓ પર સાહેબે લખેલા પરમ તેજ તથા ઉચ્ચ પ્રકાશના પંથે જેવા વિદ્વત ભોગ્ય ગ્રંથો આજે પણ શ્રમણ સંઘમાં અને સમગ્ર જૈન શાસનની અંદરમાં અત્યંત સન્માનનીય છે. જેમને એવી ઈચ્છા થાય છે કે મારે ભગવાન વિશે જાણવું છે, એમણે પરમ તેજ વાંચ્યા સિવાય જીવનમાં મરવું નથી, આવું નક્કી કરવું જોઈએ. જેમને એવી ઈચ્છા થાય છે કે મારે જૈન શાસનનું સ્વરૂપ સમજવું છે, એમણે ઉચ્ચ પ્રકાશના પંથે આ પુસ્તક વાંચ્યા વગર જીવનમાં કોઈ પણ જાતની ધર્મ માટેની ધારણાઓ બાંધવી નથી, આવું નક્કી કરવું પડે. આ બંને માઇલસ્ટોન કહી શકાય એવા પુસ્તકો. અને આ ઉપરાંત તો સાહેબના અનેક પુસ્તકો એવા કે જે પુસ્તકો હાથમાં લો અને તમે વૈરાગ્યથી પ્રચુર થાવ. સમ્રાદિત્ય મહાકથા સાહેબે જે રીતે લખી છે, આપણને દરેક પ્રસંગે જે છણાવટ વાંચવા મળે, એ છણાવટથી આપણા જીવનના મોહ આમને આમ તૂટતા જાય. સાહેબ એટલી જબરદસ્ત રીતે આપણા મોહને કરુણતા સાથે સરખાવી દે, એને એની ઉપર વેધક ઘા કરે, આપણને આપણી જાત બિચારી લાગવા લાગે અને ત્યાં મૂકી ન દે. સાહેબ આગળ વૈરાગ્યનો પ્રચંડ રસ્તો દેખાડી દે કે જુઓ આ રસ્તે વળવા જેવું છે. આવી સાહેબની છટા લખાણની. ન્યાયની બાબતમાં વિશારદ કહી શકાય એવી ડિગ્રીઝ અહીંયા પણ એમણે હાંસલ કરી. એમના જે પંડિતોની સાથે સાહેબ ભણ્યા, એ તમામ પંડિતોએ આ ભાનુ વિજયજી મહારાજ સાહેબની પ્રતિભા માટે એમ કહ્યું હતું કે કદાચ જૈન શાસનના અત્યારના વર્તમાનમાં બેજોડ કહી શકાય એવી વિશારદતા એમની ગણાતી. ભણવા મળે વધુ એટલા માટે આઈમ્બિલ ચાલુ હતા, એની જગ્યાએ છઠના પારણે છઠ કરવાનું શરૂ કર્યું. જે ન્યાય ભણવા માટે વિગય વાપરવા માટે પ્રેરણા કરાતી અને કરાય છે આજે પણ કે ભાઈ વિગય નહીં વાપરો તો આ બધું ભેજામાં નહીં ઉતરે, એટલું બધું અકળ વિકળ છે. એ જ ન્યાય ભાનુ વિજયજી મહારાજ છઠના પારણે છઠ કરી અને ભણ્યા. મોઢામાં આંગળા નખાવ્યા એ વિદ્વદ્વર્યોના પણ કાશીના કે આવી પણ કોઈ એક પ્રતિભા આ જગતની અંદરમાં આ કાળમાં જન્મી શકે છે. મુંબઈનું ચાતુર્માસ કોણ ભૂલી શકે? મુંબઈને ઉદ્ધારક તરીકે મોહનલાલજી મહારાજ છે. મુંબઈમાં જિનાલયોના ઉદ્ધારક તરીકે ધર્મસુરીશ્વરજી મહારાજા છે. તો મુંબઈમાં યુવાનોના ઉદ્ધારક તરીકે અચૂકપણે ભાનુ વિજયજી મહારાજ સાહેબને ભૂલી જ ન શકાય એ ચોક્કસપણે આપણે માનવું પડે. વિક્રમ સંવત 2005, 2007, 2008ના ચાતુર્માસ દરમિયાન એમના થયેલા પ્રવચનોના પ્રભાવે કેટલાય મુમુક્ષુઓ ભર્યા ભાદર્યા સંસાર છોડીને ચારિત્રના માર્ગે ચાલી નીકળ્યા. આ વાત સર્વવિદિત છે. પણ કેટલાય શ્રાવકો નવા ઊભા થયા કે જે લોકો પ્રભુના શાસન તરફ વળ્યા. આ વાત અત્યંત અનુમોદનીય અને અત્યંત મહત્ત્વની છે. 50 આત્માઓ સંયમ લે એ બહુ જ આનંદનો વિષય છે. પણ 50 આત્માઓ સંસારમાં શ્રાવકપણાને પામે એ એમની આખી પેઢીને ઉદ્ધારક બનાવવા માટેનું છે. અને જેટલા મહત્ત્વના અત્યારે આપણને આ સ્થાનો લાગે છે, એટલી જ આપણને કચાશ શ્રાવકપણામાં લાગે છે. એ શ્રાવકપણામાં આવા આચાર સંપન્ન વ્યક્તિઓને લાવવા એ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજાનું
અકલ્પનીય કહી શકાય એવું યોગદાન પરમાત્માના શાસનમાં રહ્યું. એમની ગ્રીષ્મકાળની શિબિરો, ધાર્મિક શિક્ષણ શિબિરો એ એમનું મૌલિક પ્રદાન હતું. આપણે આ માટે પણ લીધું છે. 21 દિવસ ચાલતી આ શિબિરો, એમાં 7-7 કલાક માટે સાહેબ પ્રવચનો આપતા. હજારો યુવાનો આજે પણ પરદેશમાં પણ ગયા છતાં પણ એ શિબિરોના ફળ સ્વરૂપે પરમાત્માના શાસનની તન મન ધનથી સેવા ભક્તિ કરી રહ્યા છે. વિક્રમ સંવત 2027ની અંદરમાં માગસર સુદ બીજના દિવસે સાહેબની આચાર્ય પદવી થઈ અને સંઘની અંદર પૂજ્ય ભુવન ભાનુસુરેશ્વરજી મહારાજા તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. વર્ધમાન તપની 108 આંબિલની હોડી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક આદિ અનેક રાજ્યોમાં વિચરણ કરીને સાહેબે પ્રભુના શાસનના આરાધકો નવા બનાવવાના એક જબરદસ્ત પ્રકલ્પમાં જાણે પોતે પ્રચારક થયા હોય એવી સરસ રીતે એમણે પોતાના જીવનમાં વિહારને સ્થાન આપ્યું. બેંગ્લોરની નજીકનું એક વિરાટ કતલખાનું બંધ કરાવીને કરોડો અબોલ જીવોની હિંસા સાહેબે અટકાવેલી. બાલ દીક્ષા પ્રતિબંધક બિલમાં રદ કરવા માટે મોરારજીભાઈ સાથે સફળ રીતે એમણે પોતાના વાતચીતો દ્વારા એમને ઇમ્પ્રેસ કરી અને કન્વિન્સ કરવાનો પણ એક સુપર કાર્ય સાહેબ દ્વારા થયું હતું. આવા અનેક કાર્યો ગણવા બેસીએ તો આ યશોગાથાઓ દિવસોના દિવસો વિતાવે. પરંતુ પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા અંતર્ગત આવેલા આ ગુરુ ભગવંત એમની જ છત્રછાયામાં ગુરુકુલવાસ કેમ મહત્ત્વનો છે એવા ઘણા પ્રશ્નો અત્યારે પૂછાઈ રહ્યા છે. ભુવન ભાનુસુરી મહારાજ સાહેબનું જીવન એ આ ગુરુકુલવાસનું સફળતમ પ્રતિબિંબ છે. અને એવા ગુરુ ભગવાન વિક્રમ સંવત 2049 ચૈત્રવદ 13ના દિવસે રાજનગર મુકામે જ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. સાહેબનો જન્મ અને કાળધર્મ બંનેની તારીખ 19 એપ્રિલ હતી. આજે પણ પંકજ સોસાયટીમાં રહેલ ભુવન ભાનુ સ્મૃતિ મંદિર એ ભાવિકો માટે એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા આ ગુરુ ભગવાન જેમના ઉપકારો જૈન શાસન ક્યારેય પણ ભૂલી નહીં શકે અને આજે જેમનો વિશાળ વડલો પૂજ્ય ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા અને અત્યારે વર્તમાન ગચ્છાધિપતિ પ્રશાંત મૂર્તિ પૂજ્ય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા આ બધાએ જે રીતે વારસાને લેગસીને જાળવી છે એ જોતાં ખરેખર એવું લાગે કે પૂજ્યશ્રીના સંસ્કારો એ ગજબના હતા. બસ આવા પૂજ્ય પુરુષોને આપણે નિત્ય સ્મરણમાં લાવીએ અને આ તમામ ગચ્છો કે જે ગચ્છો આજે જૈન શાસનની અંદરમાં કલિકાલની અંદરમાં પણ કલ્પતરુની જેમ આ આખા પરમાત્માના શાસનને દીપાવી રહ્યા છે, એ તમામ ગચ્છોની સ્વાધ્યાયની અને વંદનાની ધારા દ્વારા આપણા જીવનમાં તમામ ગુરુ ભગવંતો માટે સદભાવ પ્રગટે અને આપણું જીવન આ ગુરુ ભગવંતોની વયાવચ દ્વારા, સેવા દ્વારા શ્રવણોપાસક તરીકેનું આપણું જીવન બને એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવ્યું હતું. ઈચ્છામિ તોકડમ જૈનમ જયતિ શાસન.